નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। 48 કલાક બાદ ગરમીનો પ્રકોપ, ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન રહેશે। તો 26 તારીખે ચૂંટણીના દિવસે ગરમી 40 થી 43 ડિગ્રીને પાર થશે। ચૂંટણીના દિવસે અમદાવાદમાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહેશે। તો પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારો વર્તાશે। અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે। તો અમરેલીમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 24, 25, 26 अप्रैल को 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे बढ़ता रहेगा। उसके आगे फिर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा, कम होने का चांसेस रहेगा। सो उसके आगे जो हमारा इसके कारण जो हमारा हॉट एंड तटीय क्षेत्र है गुजरात की, सौराष्ट्र कच्छ और गुजरात की जो तटीय क्षेत्र है, इसमें हॉट एंड ह्यूमिड वेदर का भी पूर्वानुमान दिया गया है। 24 और 25 अप्रैल को डे 3 और डे 4 में इसमें जो आर्द्रता है और अधिकतम तापमान सामान्य से ऊपर रहेगा, इसलिए डिस्कम्फर्ट का सिचुएशन फील होने का संभावना रहेगा। 26 अप्रैल के लिए जो पूर्वानुमान हमारा है, इनलैंड एरिया जो है 40 से 43 40 टू 43 डिग्री सेंटीग्रेड रहने का संभावना रहेगा। जो तटीय क्षेत्र है उसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। और अहमदाबाद के लिए स्पेशली 40 टू 43 डिग्री सेंटीग्रेड आसपास रहने का। तो जूनागढ़માં મંત્રી અર્જુન મોઢવાડિયાનો ચૂંટણી પ્રચાર। ધંધુસર ખાતે વિજય વિશ્વાસ સંમેલનને સંબોધ્યું હતું। મગફળીની ખરીદીને લઈને મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। આ વર્ષે સરકારે ટેકાના ભાવે નબળી ગુણવત્તાની મગફળી ખરીદી। ખેડૂતોને નુકસાન થયું હોવાથી નબળી મગફળી પણ ખરીદી આ વર્ષે થયું છે, પરંતુ દર વર્ષે આવું નહીં થાય તેવું કહ્યું। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિપુલ કાવાણીનું પણ નિવેદન સામે આવ્યું। સરકારી ટેકાના ભાવે તુવેર ખરીદીમાં પણ નબળી ગુણવત્તાની ખરીદી કરી છે। કાલસારી જિલ્લા પંચાયતની સીટ પર વિપુલ કવાલીના પત્ની છે ઉમેદવાર। એમાંય ખેડૂતો પાસે બે પ્રકારની મગફળી હતી। એક મગફળી ડેમેજ થયેલી હતી, આ બાજુ ઓછી ડેમેજ હશે, અમારે તો વધારે ડેમેજ હતી, અને એક મગફળી સારી હતી। જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે બજાર ભાવ કેટલો હતો સારી મગફળીના? 800 થી 900 રૂપિયા। હવે એ વખતે આપણે નબળી મગફળી હતી ક્યાં દઈએ એમાં? સાવ સાચી વાત કરજો, આપણે આ ઘરનો ડાયરો છે કે એટલે પાછા લેવા માટે નથી આવ્યા। તુવેરની ખરીદી હતી, ઘણા ખેડૂતોનો મને ફોન આવ્યો કે ભાઈ થોડોક માલ નબળો છે, પણ ખેડૂતનો માલ મેં ક્યારેય પાછો નથી કાઢ્યો। એનું ટ્રેક્ટર પાછું લઈને અહીંયા આવવા દેવાનું એવો મેં પ્રયાસ નથી કર્યો। નબળો માલ હશે છતાંય મેં જોખી છે। વડોદરામાં વકીલોને હાલાકી પડી છે। સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ ન થતા વકીલો અટવાયા છે। વડોદરાના વકીલોનો મુખ્યમંત્રીને પત્ર લખીને આ બાબતે રજૂઆત કરી છે। ચૂંટણીના કારણે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા અટવાઈ છે। તો નાયબ કલેક્ટરે ચૂંટણીનું કારણ આગળ ધરીને સહી નહીં કરવા નિર્ણય કર્યો હોવાથી સમગ્ર મામલે મુખ્યમંત્રી હસ્તક્ષેપ કરે તેવી વકીલોની માંગ છે। ગીર સોમનાથના ઉનાના નાંદ્રક ગામે સિંહ દેખાયા છે। નાંદ્રક ગામે વહેલી સવારે 4 સિંહો ઘૂસ્યા છે। ગામમાં સિંહ ઘૂસતા પશુઓમાં અફરાતફરી। સિંહોએ ગાયોનો શિકાર કરવા દોડ લગાવી હતી। દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો પોરબંદરના ગાયત્રી મંદિર પાછળના રહેણાંક વિસ્તારમાં ગત 27 ફેબ્રુઆરીના રોજ જ્યારે એક સાપ દેખાયો ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ ઘટના એક સંશોધનનો વિષય બનશે। ધ ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્વર્સેશન સોસાયટી દ્વારા રેસ્ક્યુ કરાયેલ આ બિનઝેરી ચેકર્ડ કિલબેક સાપને જ્યારે નિષ્ણાતોએ તપાસ્યો ત્યારે જાણવા મળ્યું કે તે માદા સાપ છે અને ઈંડા આપવાની તૈયારીમાં છે। બીજા જ દિવસે આ સાપે અંદાજે 85 જેટલા ઈંડા મૂક્યા। वन विभागना डीसीएफ और आरएफओना मार्गदर्शन हेठळ आ ईंडाओने कृत्रिम रीते सेववानी प्रक्रिया शुरू कराई। 45 दिवसनी सखत मेहनत बाद 85 मांथी 70 जेटला बच्चाओनो तंदुरस्त जन्म थयो। कृत्रिम पद्धतिमां 85% जेटली सफलता मेळवीने पर्यावरण प्रेमीओ माटे कुतूहलनो विषय छे।
અંતે પક્ષી અભયારણ્યના આરએફઓની સૂચનાથી આ તમામ નવજાત સર્પોને સુરક્ષિત જળ પ્લાવિત વિસ્તારમાં કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેર ગિરનાર જંગલ બોર્ડરને અડીને આવેલું છે, એટલે અવારનવાર સિંહો રસ્તા પર તો ક્યાંક રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ગિરનાર જંગલમાં અંદાજે 54 જેટલા સિંહો વસવાટ કરે છે. છેલ્લા ઘણા સમયથી શહેરના બિલખા રોડ પર અસામાજિક તત્વો દ્વારા સિંહ પજવણી કરવાનો વિડીયો વાયરલ થયો હતો. આવી ઘટનાને રોકવા વન વિભાગ નિષ્ફળ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તો બીજી હાઈવે પર વાહનોની પૂરપાટ ઝડપે અવરજવરના કારણે સિંહની સુરક્ષા પર ખતરો ઉભો થયો છે, જેને લઈને સિંહ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી છે અને આવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી છે. આક્ષેપો પર વન વિભાગે જણાવ્યું કે દરેક સિંહનું સતત મોનિટરિંગ કરવું તે શક્ય નથી અને વન વિભાગ સિંહ મામલે સતત સતર્ક છે. સિંહ દર્શનનું આયોજન હોય એવું લાગે તમને, 2 જણા સ્ટાર્ટિંગમાં બેઠા હોય, 200 મીટર દૂર બીજા 2 જણા બેઠા હોય, વળી 200 મીટર દૂર બીજા 2 જણા બેઠા હોય. આવી રીતે લોકો બેસી અને જ્યારે જ્યાં સિંહની મુવમેન્ટ દેખાય તો એકબીજા ફોન કરી અને વ્યવસ્થિત ટોળું ભેગું થાય અને પછી એની પજવણી થાય છે. તો આ તાત્કાલિક ધોરણથી બંધ થાય ને એવી અમે માગણી કરીએ છીએ. જે ધરાનગરથી ખડિયા સુધીનો વિસ્તાર છે, જે રોડ છે બિલખા રોડ, એ વર્ષોથી સિંહનો કોરિડોર છે, જ્યાંથી સિંહ મુવમેન્ટ કરતા હોય, રેવન્યુમાં જાય, રેવન્યુમાંથી જંગલમાં આવે. તો વન વિભાગને ખબર છે કે આ સેન્સિટિવ છે, તો વન વિભાગે જાતે સમજીને પેટ્રોલિંગ વધારવું જોઈએ. અને ક્યારેક એવું થાય છે કે અચાનકથી સિંહનો ગ્રુપ છે રોડ ઉપર આવી જાય કે રેવન્યુ વિસ્તારમાં આવી જાય, મગર જેમ અમારે સ્ટાફને જાણ થાય છે એ તરત ત્યાં પહોંચે અને દર રાત્રિને અમારી એક ટીમ બનાવી છે જો આ બાબતે રાત્રિને પેટ્રોલિંગ કરે છે અને આ વિસ્તારમાં જોયું છે કે ક્યાંય સિંહની પજવણી ના થાય. મગર આ સંભવ નથી કે દરેક સિંહની અમે મોનિટરિંગ એ રીતે કરી શકીએ. તો સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજના સંગ્રામની. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ. મહાનગરપાલિકામાં 48 વોર્ડમાં મતદાન થશે. અમદાવાદમાં 4200થી વધુ મથકો પર મતદાન થશે. ગરમીને લઈને બૂથ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. મથક પર હેલ્થની ટીમ પણ રહેશે સ્ટેન્ડ બાય, તો ક્લસ્ટર વાઇઝ હેલ્થની ટીમ તૈનાત રહેશે. અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડ છે, જેમાં 4257 જેટલા કુલ મતદાન મથકો છે જ્યાં મતદાન થવાનું છે. આ મતદાન મથકોએ હાલ જે બેઝિક મિનિમમ રિક્વાયરમેન્ટ છે, દાખલા તરીકે ઉનાળાની પરિસ્થિતિ છે તો તડકો હશે, ગરમી હશે તો ત્યાં છાંયડાની વ્યવસ્થા કરવામાં આવનાર છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત હેલ્થની ટીમ પણ ક્લસ્ટર વાઇઝ ગોઠવવામાં આવેલી છે, જેમની પાસે બેઝિક ફર્સ્ટ એડ કિટ હશે અને ORSની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો ભરૂચ નગરપાલિકા ચૂંટણી સભામાં કોંગ્રેસ આગેવાનના નિવેદનથી વિવાદ થયો છે. વોર્ડ નંબર 8માં યોજાયેલ કોંગ્રેસની જાહેર સભામાં આગેવાન ઇશાક શેખના નિવેદનથી રાજકીય વિવાદ ઉભો થયો છે. સભાને સંબોધતા ઇશાક શેખે જણાવ્યું હતું કે ગુજરાતના 80 લાખ મુસ્લિમો એકજૂટ થઈને મતદાન કરશે તો કોઈના ઘરો પર બુલડોઝર નહીં ચાલે. જે નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા અને પ્રતિક્રિયાઓ તેજ બની છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન AIMIM પર કટાક્ષ કરતા આરોપ મૂક્યો કે મુસ્લિમ સમાજના મતનો સોદો કરવામાં આવ્યો છે. આ નિવેદનથી ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે. तो तुम जो गुजरात के अंदर ये कहता है इसाक भाई 80 लाख मुस्लिम समाज के लोग रहते हैं, अगर तुमने 80 लाख वोट डाल दिए ना इस बार तो याद रखना तुम्हारे घरों पर बुलडोजर कभी नहीं आएगा. તો ભરૂચમાં કોંગ્રેસ આગેવાન ઇશાક શેખના નિવેદન પર રાજકીય ગરમાવો. ભાજપે કોંગ્રેસને આપ્યો કડક જવાબ. પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાએ આપી છે પ્રતિક્રિયા. બુલડોઝર કોઈ ધર્મ કે સમાજને જોઈને નહીં, પરંતુ દેશ અને સમાજ વિરોધી તત્વોની મિલકત સામે કાયદેસરની કાર્યવાહી તરીકે ચલાવવામાં આવે છે. આવા નિવેદનો કોંગ્રેસની માનસિકતા અને રાજકીય અભિગમને સ્પષ્ટ કરે છે. આ બુલડોઝર કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિને જોઈને ફેરવવામાં નથી આવતું. આ બુલડોઝર જે લોકો દેશ વિરોધી, ગુજરાત વિરોધી, સમાજ વિરોધી જે લોકો કૃત્ય કરે છે તેમની વિરુદ્ધમાં ફરતું હોય છે. મિત્રો, આ લોકોની માનસિકતા છે
કે ખોટા ખોટા અપપ્રચાર ચૂંટણી સમયે કરી અને સમાજોને અંદર અંદર જગા કરવાનો, વિખવાદ કરવાનો. ભારતીય જનતા પાર્ટી રાજમાં કોઈ જ્ઞાતિ જાતિને ભાવ નથી આવતો. પાર્ટી ફક્ત ને ફક્ત દેશના હરેક નાગરિકને સમાન વિકાસ કરવાની દિશામાં આગળ વધી રહેલી છે. તો ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર હવાલા નેટવર્ક સામે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોધરામાં અલગ અલગ આંગડિયા પેઢીઓ પર રેડ કરતા લાખો રૂપિયાની હેરફેરનો પર્દાફાશ થયો છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાણી અને અન્ય કાર્યકર્તાઓની સંડોવણી સામે આવ્યાનો પોલીસનો દાવો છે. તપાસ મુજબ છેલ્લા 15 દિવસમાં 50 લાખથી વધુની રકમ હવાલા મારફતે ફેરવાઈ હોવાનું સામે આવ્યું છે, જેનો ઉપયોગ ચૂંટણી દરમિયાન મતદારોને પ્રલોભન આપવા માટે થવાનો સંદેહ વ્યક્ત થયો છે. આ સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે નાણાંના સ્ત્રોત અને ઉપયોગ અંગે વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે આરોપી પક્ષે આક્ષેપોને રાજકીય ષડયંત્ર ગણાવીને નકારી કાઢ્યા છે. પાર્ટીના જે મેમ્બરો પર આક્ષેપ લાગેલું છે તદ્દન ખોટું છે. આ એક ષડયંત્ર રચાઈ રહ્યું છે અમારી માટે કે અમે ચૂંટણી ના લડી શકીએ એની માટે. બાકી એમની જો સબૂતો હોય છે તો લઈ આવે અને જે આક્ષેપ અમે લગાવી દે, અમને કોઈ વાંધો નથી. અમે પોલીસ સાથે કાલે બી હતા, આજે પણ છીએ, આવતીકાલે બી રહીશું. અમે કોઈ જગ્યાએ જવાન નથી. અમે કોઈનાથી બીન્યા નથી, બીનીશું. જે આમ આદમી પાર્ટી અડીખમ ઊભી છે ગોધરામાં, એ અજય વસંતરાણીના પ્રતાપે ઊભેલી છે. અજય વસંતરાણી હટી જાય તો જે ઉમેદવાર 22 ઉમેદવાર ઊભા છે એ ઓટોમેટિક હિંમત હારી જશે. એના હિસાબે આ બીજેપી વાળાનો એક ષડયંત્ર હોઈ શકે છે મારા માટે. ગોધરાની 2 આંગડિયા પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમોના નામ આમાં ખુલવા પામેલ છે. અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલો